સમાચાર હવે રાજકોટથી રાજકોટમાં વિધિના બહાને ભુવાએ બીભત્સ માંગણી કરી નડતર દૂર કરવા 75 વર્ષના ભુવાએ પૈસા સાથે અભદ્ર માંગણી કરી નડતર દૂર કરવાના બદલે માતા અને દીકરી સાથે શરીર સુખની ભુવાએ માંગણી કરી હતી। માતા પુત્રી પાસે 21,000 રૂપિયાની પણ ભુવા દ્વારા માંગણી કરવામાં આવી। પરણિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ભુવાને દબોચ્યો છે। ગોંડલના રત્ના ભુવા નામના શખ્સની ધરપકડ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા શનિ મૈયર છે ફોન લાઈન પર। શનિ, વિધિના બહાને ભુવા દ્વારા માતા અને પુત્રી પાસે બીભત્સ માંગણી કરવાની ઘટના સામે આવી રહી છે। શું વિગતો છે આ સમગ્ર મામલે? તોરલ જીતના વાત કરવામાં આવે તો લોકો અંધશ્રદ્ધાનો જાણે ભોગ બની રહ્યા તેવા દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે। ત્યારે વધુ એક ઘટના સામે આવી રહી છે। રાજકોટમાં 75 વર્ષીય ભુવાએ આ બીભત્સ માંગણી કરી છે। નડતર દૂર કરવા વિધિ કરવી પડશે તેવા બહાના કરી સામાજિક અને વૈવાહિક જીવન ચાલવામાં તકલીફો દૂર થતી હોય તો પરણિતાએ ભુવાને સંપર્ક કર્યો હતો અને સંપર્ક થયા બાદ આ નડતર દૂર કરવાની વિધિ બાબતની માતા અને પુત્રી પાસે બીભત્સ માંગણી છે તે કરવામાં આવી હતી। સાથે સાથે 21,000 રૂપિયાની પણ માંગણી કરવામાં આવી હતી। આ બધી બાબતને ધ્યાને રાખીને માતા અને પુત્રીએ જે રાજકોટના ભક્તિનગર પોલીસમાં ફરિયાદ આપતા ભક્તિનગર પોલીસે કડક કાર્યવાહી કરી પરણિતાની ફરિયાદના આધારે ગોંડલના રત્ના ભુવાને સકંજામાં લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી ધન્યવાદ શરી। ભાવનગર